અમદાવાદમાં આવીને જબરજસ્ત ફસાઈ ગયા છીએ ભાઈ. માલ ઉતરતો નહીં, વરસાદ જબરજસ્ત ચાલુ છે. માલ ઉતારવા જઈએ તો વરસાદમાં પ્લાયવુડ પલળી જશે. જબરજસ્ત વરસાદ પડો ભાઈ. આ રસ્તાનો ઠેકાણો નહીં હોય એવી પરિસ્થિતિ હલવાડા છીએ ને કે હવે કોઈ મર્યાદા નહીં રહી. બચાવવા તો ઉપરવાળો આવે પણ આપણે માગીને મળ્યું એવી પરિસ્થિતિ આપણી આવી જઈએ. હા હા, હવે ચાળા બંધ થશે ને ચાળા આપણો માલ ઉતરશે ને એવી હાલત આવી છે ને. ઓછો થવાની જગ્યા તો વધે જ જાય યાર. ઓહો, બરાબર ના ભરવાના છીએ ગિરીશભાઈ. ઓફિસવાળા તો ખભો ભરાઈ દો તેવું પાડીને ફરે જો ગમે તમને. હા હા હા, જોર વરસાદ પડે ભાઈ. આપણે આવતા 2 કલાક પહેરી ગયા નહીં? આવતા 2 કલાક પહેરી ગયા. 2 જગ્યાએ અમદાવાદમાં ફર્યા. એમાં ફસવાળા એ એક જગ્યાનું હોત તો ના ફસવાય. ખતરનાક. હવે શું કરવાનું? અંદર તો પાછળ મેં રોકડી ગયેલું ને આપણે. આવું છે તાન ધંધામાં. ડ્રાઈવરની જિંદગીમાં સિક્યુરિટી કદી કોઈ કોમ પતતું નહીં. ડ્રાઈવરના મજૂર જો જઈ ફસવાળા. ઓફિસમાં બેઠા બેઠા લો એમને તો એવું જ કહેવું હોય ને હોતું છે એવું ખબર પડે. પણ ભાઈ આવે ને જોવું તો ખબર પડે કે કેવી પરિસ્થિતિ બની છે. કેવું હોય કેવું નહીં ને. હા, અરે રે ભગવાન ભગવાન. શેરતા પહોંચી જાય ને. વરસાદે જબ્બર આરામ કર્યો સારું. ટ્રાફિક હવે થોડું દેખાવા માંડ્યું. આ રસ્તા પર તો ટ્રાફિક ઓછો જ હશે પેલા કરતી. ટ્રાફિકની તો આ ઘડીક વાર સારું કાટકો પડીને બંધ ના થયો તો આપણે હેરાન થઈ ગયા હતા. કાટકો પડી જતો આપણે જબર. એમાં ગારામાં હેડીને ભેંસ લે ગારામાં વિડીયો બનાવવાનો હતો જો કેમ દેવું પાડીએ. પણ હું પેલી સીટો પકડીને ઊભો હતો ને ભાઈ. એમની સીટો પકડેલી ના હોત તો બનાવો. પણ સીટો પકડીને ઊભો તો ને એમાં લોચા પડી ગયા થોડા. નકા એ વિડીયો બનાવવાનો જ હતો. મોટી ગાડી આવી આઈસરમાં આવે કેરેટ શાક માર્કેટની ગાડી લાગે. આડા જેવા પડ્યા પુલ પર. ખાડા પડી ગયા ભાઈ. હમણાં પૂરા પર હું સાર લાવી યાર. જો તો કરીને હા જોવા ના કે વેટાઈ જાઓ. અમારે તો એની ચકડી ગોબી પર છે પણ તમારે તો બધું પડખું ઉઠી જતું રહે.
કેવી જિંદગી થઈ જાય યાર.